જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આ વિડીયોમાં મોરવે રિસાઈને અડ્યા હતા અને પછી મનાવે છે, પછી એમનો છોકરો ભાવેશ રીસાઈ જાય છે, પછી મમતાજી રીસાઈ જાય છે, પછી પાછા મમતાજીને થાપ છોડી અને પછી મફુજી કે આ બધા શું ખેલ મોડ્યા છે। પાછો પાવ રીસાઈ જાય કે મારે નહીં પણ તો વાઘુભાઈ એમને થાપ છોડે છે, પાછા હરીફાઈ એમના છોકરા ઉપર થાપ છોડે છે, પાછો હરીફા મનાઈ અને પછી અડવાનું કરે છે તૈયારી અને પછી જ તરત બોલા હરીફાઈને થઈ જાય છે। પછી હરખનો ઉમંગ થઈ જાય છે, પછી તરત જ અહીંયા આગળ જઈને બેસાડે છે। પછી કે બૂટ કોણ તમારો બાપ કાઢશે તે ફૂમતાજી એમ કહે છે કે એ બધું મારે શીખવાડવાનું। પછી ફૂમતાજી રીસી બળે છે અને પાછા ઓપરેશન અને ભાવેશ બેઠા હોય છે અને પછી તરત જ આ ચર્ચા કરવા માંડે છે। પછી કે ડોશી પૂંખે છે તો ફૂમતાજી રીસી બળે છે કે કને કહો ડોશી, તો ફોનમાં બોલે છે કે ડોશી કે એટલે જવાન છે ડોશી, બરાબર। પછી એમ કહે છે કે ટોલે રમવાનું કરો ભાવેશને અભિક, તો ટોલે રમે છે। ટોલે રમતા રમતા ફૂલ મોજ કરે અને પાછી હરીફાને શીખ આવે છે, પાછા રમવા માંડે છે ટોલે અને તરત જ બે પોલીસવાળા આવે છે, બલવંત અને બીજા ભાઈ એમ કહે છે કે આ ઠેલો 15 લાખ રૂપિયા હતા ચોરીના કેસમાં અને એમ કહે છે કે તમારી જોડે સબૂત શું છે, તો સબૂત બલવંતસિંહ એમના વરઘોડામાં આવ્યા હતા અને તલવાર પટાક ખેલ્યા હતા કે આ ફૂમતાજી આખા ગામ વચ્ચે બોલ્યા કે તમને 15 લાખ રૂપિયા જડ્યા છે, હવે કોઈ સબૂત જોતું હોય તો બોલો। તો પછી એમ કહેશે કે તમે જે ભાઈની ચોરી કરી છે એના હારે મળેલા હશો તો તમને આજીવન સજા થશે, ન કે 15 લાખ રૂપિયાની ભરપાઈ કરશો એટલે તમે છૂટી જાઓ। પછી લઈ જાઓ, જેલમાં જ લઈ જવાની વાત થાય છે, પણ મફુજી એમ કહેશે મેં આ મૂર્ખને કીધું હતું કે તમે પૈસા આપી દો પણ ના માન્યા। પછી વિભાઈનો ફોન આવે છે કે જોન ચીટલે આવી, તો ભૂપતજી એમ કહેશે કે એક્સિડન્ટ થયો, 4 જણાનો ઓફ થઈ ગયા છે એટલે જોન નહીં આવે। પછી ગાડીમાં બેસાડીને પોલીસવાળા લઈ જાય છે અભિકને, ભાવેશને, હરીફાને અને વાઘુભાને એમને જેલમાં લઈ જાય છે અને સાહેબને પૂછે કે કેટલા સમયમાં અમે છૂટી જશું, તો સાહેબ એમ કહેશે કે જો ઘડી તમે 15 લાખ રૂપિયાની ભરપાઈ નહીં કરો તો ઘડી તમે છૂટશો નહીં અને જુઓ જે ગુનેગાર પકડી ગયો છે જો એની સાથે તમે મળેલા હશો તો એની ઉપર બહુ કેસ છે, જો એની સાથે મળેલા હશો તો તમને ઉંમર કેદની સજા થશે, બરાબર। તો આ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભરતસિંહે જોરદાર રોલ કર્યો છે અને ઘણા સમય બાદ ભરતસિંહે વિડીયોમાં આવ્યા છે। ઓકે, થેન્ક યુ વોચિંગ વિડીયો।